હા સાચું હીરો બની ગયા ઈ. કઈ પણ નથી ખબર. બારડોલી ના પીઝા અને મગજમાં કરી ગયા છે. શાબાશ મેરે ચિત્તે. નીચેથી આમ કે નીચેથી. હા પાટો નો મરાય. આખું મોઢું ભરાયેલું છે નિત્યમ તારું. શું કરો છો મમ્મી? આ હા કેમ ફ્રીજમાં મૂકવા? ફ્રીઝમાં મૂકી દે, જ્યારે બનાવાય ને ત્યારે તાજો તાજો ગોળ નાખી દે, તાજો તાજો હાથમાં તો કાંઈ સુનાવવાનું. આવી રીતે કરવું છે. હા બરોબર, બે બરોબર સારું દે. અચ્છા, એટલે બોળવાની અંદર નહીં બોળવાનું. ગોળો નહીં લગાવવાનો ને કાચની બરણી ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું. તેલ સાથે? તેલ નહીં, કોરા હાવ. કોરા મૂકી દેવાના હાવ? તેલવાળા નહીં, હાવ કોરા. હા એવા ને વાળી પણ જ્યારે તમે ખાવા દે કાચની બરણીમાં કાઢીને તે ગોળા નાખી દેવાનું. હા તો પોચું ન પડી જાય? કોઈ વસ્તુ નથી, બે વર્ષ હું એમ જ મૂકું છું ને. એવું છે? શીખાય થોડું આવું. અમારે ક્યાં કરવું હોય? તમે સૌ ને? કરી દેજો કા. હા ગરબેરી ખાઈ લેજો તારી તારી. હા. અને અત્યારે હું તમને ઘરની હાલત બતાવું ને તો તમને એમ થશે ઓ હા હું એમ. અમારા નિત્યમ બેનનું કામ એવું છે, ટીવી નો જોઈએ, ફોન ન લેવો હોય, પણ ઘરની હાલત અને એની હાલત તમે જોશો ને એટલે આમ ચોંકી જશો. આ છે અમારા ઘરમાં બેડરૂમની હાલત. અને હવે એની નિત્યમ બસ હવે ભૂત વાળું આમ જોતો એનું એનું ફેસ ને એ આમ એકવાર જુઓ તો ખરા. આ બધું સરખું કોણ કરશે? મેં ના પાવરફુલ. અત્યારે તને જોઈને કોઈ કે નહીં જાણે નવા કપડાં પહેર્યા છે. નિત્યમ છે એમ કોઈ કે નહીં હે ને. હજી ઓલા પ્લેન બનાવીને આ બધી ફેંકવાના બાકી છે. જો આ બધી જગ્યા ખાલી પડી ને એ જગ્યાએ હજી પ્લેન બનાવશે કાગળના ને પછી ફેંકશે. આખી રૂમમાં હું અડધી કલાક પોણી કલાક ઉઠીને જાગીશ ને સુઈને જાગીશ ને ત્યાં આખી રૂમમાં પ્લેન હશે. એક સુપડી એક પ્લેન નીકળશે ઓલા કાગળિયાના બનાવેલા હે ને. સાચું કીધું ને? વિજય થરાપતે ખોટું માર્યા હતા કે બધાને સાચું? તને કયો હીરો બહુ ગમે? વિજય થરાપતે તારો ફેવરિટ છે ને? છે ને નાનો હતો ને ત્યારથી અને પહેલેથી છે ને વિજય થલાપતિ બહુ જ ગમે. અમે એનું પેલું મૂવી જોયા ગયા હતા. કયું મૂવી આપણે જોયું હતું? પેલું લાયન વાળું કંઈક મૂવી જોયું હતું. ઓલું પેલું શું લિયો. હા એનું લિયો મૂવી એવું હતું ને. લિયો મૂવી અમે જોવા ગયા હતા નિત્યમને લઈને. પહેલી વાર નિત્યમ બહુ નાનો હતો ને ત્યારથી અમે મૂવી જોવા લઈને જઈએ છીએ. 7 મહિનાનો હતો ને ત્યારથી એણે લિયો મૂવી જોયું હતું વિજય થલાપતિનું. ત્યારથી ગમે ત્યારે વિજય થલાપતિનું મૂવી હોય ને એ જોવે 1 વાર નહીં 2 વાર નહીં 3 વાર મૂવી જોવે. એને વિજય થલાપતિ બહુ જ ગમે. ગમે ન્યૂઝ આપે ને વિજય થલાપતિનું હોય ને એટલે ઉભો રહે. આ વખતે એ જીતી ગયા ને તેમ કે મમ્મી કે એ સાચું હીરો બની ગયા. શું કહે છો નિત્યમ? સાચું હીરો બની ગયા એ તમિલનાડુના. હા બોસ બની ગયા. બોસ ગમ્યું તને? હમણાં તો કઈક કેતો હતો ને તારે મળવું છે એમ કેતો હતો. મળીને શું કરીશ? હે ખાલી વાત નહીં એમ બધું કરવાનું. હે પણ મળવું છે શું કામ? મળવું છે લે. કેમ? જો ભાઈ જશ અને નિત્યમ રમે છે. શું રમો છો નિત્યમ? ગાડી પાર્કિંગ રમો છો? ઓકે. જો ભાઈ જશને હમણાં એનો ફ્રેન્ડ ભાણિયો આવ્યો હતો તે કંપની મળી ગઈ ત્યાં વહી ગયો એટલે પાછા જો ભાઈ બે બંને રમવા મળ્યા છે ભેગા થઈને. અને આ એરિયા બ્લોકનું બનાવ્યું છે ગાડી પાર્કિંગ જો દેખાતું હતું. અને આ એરી બધી ગાડી અડધી હજી તો જશની જ ગાડી છે અને નકર તો આખું રૂમ ભર્યો હોય ને નિત્યમ. અને ભાઈ આ જોરદાર ગરમી છે. કપડાં સૂકવાના. આમ જો બહારનું વાતાવરણ વરાળે બહારથી ગરમ આવે છે.
9 થયા છે અને મધર્સ ડે છે તો ભાઈ આજ બાપ દીકરો મને કંઈક લઈ જાય છે જમવા અને ક્યાં લઈ જાય એ જોઈએ હવે શું જમીએ પણ નિત્યમની સ્પેશિયલ એવી ફરમાઈશ હતી કે ભાઈ આજ મધર્સ ડે છે ને પપ્પા તો ને મમ્મીને ક્યાંક લઈ જાય એમ શું કીધું તો નિત્યમ તે પપ્પાને બપોરે ફોન કરીને હું સૂતી હતી ત્યારે તમારે લઈ જવાનું છે ને લઈ જવાનું છે ને લઈ જવાનું છે ને હવે છે ને અમે નીચે જઈને પછી મળીએ ક્યાં જઈએ છે અને નીચે સુભાષ નીચે દેખ મેં પપ્પાને એમ કીધું તું તમારે મમ્મીને વધારે દે હાથું લઈ જવાનું છે એવું કીધું તો ઓકે હાલો આ બંધ કરો ટીવી બંધ કરો ટીવી ચાલુ છે ટીવી બંધ કરો ઓકે ચાલો નિત્યમ તો વહેલા નિત્યમ આપણે ક્યાં જઈશું ફાઇનલી ગાડીમાં બેઠા ને પછી નક્કી કર્યું કે નિત્યમ શું ખાવા જઈએ છીએ આપણે પપ્પા આપે જ નહીં કોઈ દી પપ્પા આપે જ નહીં. ખાવા જાય છે શું ખાવા જઈએ છીએ મને પણ નથી ખબર તમે પણ નથી ખબર બાદોલી પીઝા બારડોલીના પીઝા અને મગજમાં કરી ગયા છે નિત્યમ તે આજે શું કીધું મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે મધર ડે એટલે મને આજ મધર્સ ડેના દિવસે છે ને બાપ દીકરો બે મને VSના ઢોસા ખાવા લઈને આવ્યા છે જોઈએ કેવી ટ્રાફિક છે VSના ઢોસા ખાવામાં વેટિંગ છે આ બધું એનું જ લાગે ને ગાડી આ પર કરવાની છે ને તો આપણે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા એ VSના પહોંચી ગયા છે અને ફૂલ ટ્રાફિક છે જો ત્યાં પણ અને આ સાઈડ પણ ગરમી થઈશ ને ગરમી જ છે બહુ તો શું કરવાનું બોલ ભાઈને થાય છે ગરમી મેળામાં તો બહુ ગરમી થાત ઓર બી બહુ વેઇટિંગ છે આમ જો એટલી ગરમી છે ગોટાળો ચટણી સાંભાર આવી ગયો છે તારું પેપર બને છે જો આવી ગયું આવે જોઈ બેબી પેપર લઈને આવે છે તારું નિતેશ તમે તમારું પેપર ખાવું કેમ એને આપો છો નિત્યમનું નિત્યમના મોઢા જેવડું પેપર આવી ગયું છે ને નિત્યમ હા હમણાં કેટલા દિવસ પછી કેન્ડી ખાશો 11 ખોટા બધામાં 11 જો ભાઈ બાપ દીકરા બેને ખાવી હતી કેન્ડી તો એને લીધી કેન્ડી અને મને ખાવું તો આઈસ્ક્રીમ તો નેચરલનું આઈસ્ક્રીમ લીધું છે મેં અમેરિકન ડ્રાયફ્રૂટ અને કેન્ડીમાંથી ટીપા પડે ને તો આ બગડવું ન જોઈ નકર એને કપડાં તારી પાસે વોશ કરાવીશ આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને આજે તમે મધર્સ ડે કેવી રીતના સેલિબ્રેટ કરો એ પણ મને કહેજો બાય બાય નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં બાય બાય